રોડ ઉપર પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાન. ઉપરવાસમાં ભારે વરસાદ, ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું સાબરમતી નદીમાં. સાબરમતી નદીનું પાણી આજે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ફરી વળ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી અત્યારે આજે જગ્યાએ પહોંચ્યું છે એ ફતેપુરા રોડ કહેવાય છે. ફતેપુરા, રીંજા અને પચે ગામને જોડતો રસ્તો છે. અહીંયા સ્થાનિકો અહીંયા હાજર છે. હું ચોક્કસ કેમેરામેનના દ્રશ્યો બતાવવા માંગીશ કે ઢીચણસમાં પાણી છે. લગભગ 4 કિલોમીટરનો રસ્તો પર વરસાદી પાણી છે. આની આગળ સ્થાનિકોનું કેવું છે કે આનાથી બી વધુ પાણી છે. એટલે ચોક્કસ કહી શકાય કે આ જે બંને ગામો છે, ફતેપુરાને પચેગામ અને રીંજાને જોડતો આ જે રસ્તો છે ત્યાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે. અહીંયા આજુબાજુના ખેતીની જે જમીન છે, ડાંગરનો જે પાક છે એના પર વરસાદી પાણી ફરી વળ્યા છે અને હાલ પચેગામ અને રીંજા સંપર્ક વિહોણા બન્યા. ધરોઈ ડેમ તેમજ વાસણા બેરેજમાંથી પાણી છોડાતા સાબરમતી નદીના પાણી તારાપુર ગામોમાં ઘૂસી ગયા છે, જેમાં રીંજા અને નભોઈ આ બંને ગામો સૌથી વધારે પ્રભાવિત થયા છે. આ બંને ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા છે. નભોઈ ગામના પ્રવેશ દ્વાર પાસે ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. હાલ ગામમાં ટ્રાન્સપોર્ટેશન માટે સ્થાનિકો ટ્રેક્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. ગામના ખેતરો નદી પાણીમાં તરબોળ થઈ ગયા છે. દ્રશ્યોથી સ્પષ્ટ જોઈ રહ્યા છો. લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. શાળાની અંદર પાણી ઘૂસી ગયા હોવાની જાણકારી છે. તારાપુર જે છે તે હાલમાં સાબરમતીના પ્રકોપ સામે જોવા મળી રહ્યું છે. મોટા પ્રમાણમાં પાકને નુકસાન, ખેડૂતોના ડાંગર, દિવેલા, શાકભાજીના પાકને ખૂબ નુકસાન થયું છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે અને ગામના લોકોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. નદી કાંઠે આવેલી ગામની શાળામાં પણ સાબરમતીના પાણી ઘૂસી ગયા છે, જેથી બાળકો શાળાએ નથી આવી શકતા અને તેમનું ભણતર બગડી રહ્યું છે. દર વર્ષે જ્યારે સાબરમતી નદીમાં પાણી છોડાય છે ત્યારે ગામના લોકો મુશ્કેલીમાં મુકાય છે. અનેક વર્ષોથી ગામના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાં સંરક્ષણ દિવાલ તેમજ બ્રિજ બનાવવા પણ માંગ ઉઠી છે. વરસાદના હિસાબ નદીનું પાણી આવ્યું એના હિસાબે સાહેબ અમારા ઘરની ઘર વખરી બધી તણાઈ ગઈ છે. અમારું અનાજ બધું તણાઈ ગયું છે. કાંઈ ખાવા માટે રહ્યું નથી. હજી અમે કાલના અમને ભૂખ્યા રાંધવા નાખે. રાંધવું કેમ તો એના પાણીમાં. ખેતીને અમારે મોટા પાયે ડાંગરનું નુકસાન છે. તમામ કપાસ, બીજા નંબરમાં દિવેલા, એ બધો નુકસાન છે 100%. એ સાબરમતી નદીના 100 ફૂટના અંતરે આવેલી છે, જ્યાં દર વર્ષે પાણી આવે છે. દર વર્ષે શાળાના કમ્પાઉન્ડમાં, મેદાનમાં અને ઓરડામાં પાણી ઘૂસી જાય છે. તો એની મારી એટલી જ રજૂઆત છે કે એની કંઈ વ્યવસ્થા થાય અને શાળા કોઈ આડબંધ છે કે શાળા ઊંચાઈ ઉપર એનું બાંધકામ કરવામાં આવે તો આની કંઈ વ્યવસ્થા થઈ શકે. તે માટે અમારા ખેડૂતોની અને બધાની એ જ માંગણી છે કે અહીંયા આગળ બ્રિજ બનાવવામાં આવે, સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તો ખેડૂતોને રાહત મળી રહે. કે નભોઈ અને રીંજામાં એટલું નુકસાન છે પાકનું, ડાંગર, કપાસ, એરડા, શાકભાજી તમામનું ઘણું બધું નુકસાન જોવા મળી રહ્યું છે. આ સાબરમતીમાં પાણી આવ્યું, ઘરમાં ભરાઈ ગયું. આ ઘરની બધી વસ્તુ પલળી જાય, અનાજ બધું પલળી ગયું. ધરોઈ ડેમનું પાણી સાબરમતીમાં છોડાતા આણંદ જિલ્લાના તારાપુર તાલુકાનો અંતરિયાળ ગામ, નદી કિનારાનું ગામ નભોઈ જળબંબાકાર બન્યું છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ નભોઈ ગામમાં જે સ્થિતિ છે, આ જે નીર છે એ સાબરમતીના નીર છે. અહીંયા સ્થાનિકોનું કહેવું છે કે આ જે પ્રવેશ દ્વાર છે આ નભોઈનો, ત્યાં સંરક્ષણ દિવાલની જરૂર છે. ચોક્કસ આ નભોઈ જળબંબાકાર છે, ઘરોમાં પાણી છે, અહીંયા સ્થાનિકોની ખેતીને ભારે નુકસાન છે, ગામમાં ઢીચણસમાં પાણી છે. ત્યારે સ્થાનિક નાગરિક આપણી સાથે છે, આપણી સાથે રૂબરૂ વાત કરી. શું નામ છે તમારું? શું નુકસાન? નામ પરમા શક્તિસિંહ રંજીતસિંહ, ગામ નભોઈ. નુકસાનમાં એવું છે કે અમારે સીધું નદીનું પાણી જે સીધું જ ગરકાવ કરી રહ્યું છે ગામમાં, જે સીધું જ પાણી આ તમે જોઈ રહ્યો છો ગામમાં આવે છે. અને અમે વર્ષોથી વડવાઓ અમારા થાકી ગયા કે આ પાણી બંધ થવા માટે સંરક્ષણ દિવાલની માંગ કરી છે, તોય તંત્ર દ્વારા કોઈ આની માટે કોઈ કાર્યવાહી નહીં. વહીવટી તંત્રના કોઈ પણ અધિકારીએ હજી સુધી અહીંયા મુલાકાત પણ નથી લીધી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, નભોઈ, તારાપુર. તાલુકાના ફતેપુરાથી પચેગામ અને રીંજાને જોડતા રસ્તા પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા, જેના કારણે ગામડાઓનો તારાપુર સાથેનો સંપર્ક કપાયો. નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ડાંગર સહિતના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગામમાંથી કોઈ નીકળી શકે પરિસ્થિતિ અત્યારે હાલે એવી છે કે ગામમાંથી કોઈ નીકળી શકે એમ નથી. ગળા સુધી પાણી છે અને ગરીબ લોકો અત્યારે હાલે જમવા માટે પણ કોઈ સુવિધા મળી નથી. અમારી આખી ટીમ નીકળી છે જમવાનું જે મળે તે પડીકા કોઈ પણ મળે તો જમવાની અમે વ્યવસ્થા કરવા માટે. હશે 100-150 જેવા મકાનોમાં.
અત્યારે હાલમાં આખા ગામ લોકો અંદર જ છે કે બહાર નીકળ્યા? ગામમાં જ છે બધા. બહાર નીકળવાની કોઈ ના, બધાને લઈ ગયા છે. અમે તરતા આવડતું હતું ને, બધા ઘરેમાંથી ગરીબ લોકોને વસ્તીને ઠાકોરને બધાને બહાર કાઢ્યા. અત્યારે કોઈ વાહનથી આમ બહાર નીકળી શકે? ના, કોઈ વસ્તુ નહીં, ક્યાં જાય એવું જ નહીં વાહન. પાણી તો બહુ આવી ગયું છે ગામની. આ બહુ પરિસ્થિતિ ખરાબ છે. કેટલા સુધી મકાનોમાં પાણી ભરાણું? પાણી મકાન સમજી લો કે 30-40 મકાન તો ડૂબી ગયા છે પાણીમાં. ટોટલ કેટલા મકાનો છે? ટોટલ ગામમાં 150-200 ઘર છે. દરેક મકાનો? હા, ઘણા ખરા મકાને પાણી છે 50%. ગોવા ગામમાં ખૂબ ભયાનક સ્થિતિ છે, કારણ કે આગળના ડેમો જે તળાવ હતા એ ઓવરફ્લો થઈ ગયા છે, અમુક ડેમો તૂટી ગયા છે, એના કારણે એકદમથી પાણી આવી ચૂક્યું છે. ભારતમાલા અને કેનાલના કારણે જે પુલોની જે પાણી આવડ જવડ બધે હતું તો એના કારણે એક જ જગ્યાએ નાલા મૂકેલા છે. એના કારણે કલણપુરા અને સાંતલપુર વિસ્તારમાં ભયાનક બધું પાણી ત્યાંથી સાંતલપુર અને કલણપુરામાં આવે છે. કલણપુરામાં 6 થી 7 મકાન ધરાશાયી થયા છે. ગામમાં 7 થી 7 સુધી પાણી ભરાયેલું છે. ગામમાં ઘાસચારાની બધી રોજગારની જે ખાવા પીવાનું બધું ડૂબી ગયું છે. તો જે લોકોને આપ સાંભળી રહ્યા હતા તમામ ગામના લોકો હતા, જેઓનું કહેવું છે કે અત્યારના પરિસ્થિતિ એવી છે કે ભલે વરસાદ કોઈક વિસ્તારમાં બંધ છે, આમ તો વરસાદ હજી પણ અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, પરંતુ જળસ્તર પણ ઓછા નથી થઈ રહ્યા, પ્રશાસન પણ નથી પહોંચી રહ્યું. ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 સંવાદદાતા છે, તેમના એક અહેવાલ પર પણ નજર કરીએ. તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને અનેક ગામો બેટમાં ફેરવાયા છે. દ્રશ્યો બતાવવા માંગીશ. દ્રશ્યો જે બતાવવામાં આવે છે તે સાંતલપુરથી એકદમ નજીક જે રણવણપુરા ગામ આવેલું છે તે ગામના દ્રશ્યો છે, જ્યાં ભારતમાલા હાઈવે પસાર થયો છે. એટલે કે ભારતમાલા હાઈવે પસાર થયા બાદ આ ગામનો પાણીનો પ્રવાહ ક્યાંક એકદમ અટકી ગયો હોય તેવું અહીંયાથી માહિતી મળી રહી છે. તેના જ કારણે રણવણપુરા ગામના મોટા ભાગના જે ઘરો છે તે પાણીમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાના કારણે તમામ જે ઘરો છે તે ક્યાંક બેટમાં ફેરવાયા છે. બીજી બાજુ દ્રશ્યો તમને બતાવીશ કે રણવણપુરા ગામમાં ઘરોમાં પાણી ઘૂસી જવાના કારણે લોકો પોતાના છતનો સહારો લઈ રહ્યા છે. જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે, 3 જેટલા ઇસમો છે તે ઢાબાની છત પર ચડી ગયા છે, કારણ કે ઘરમાં પાણી ઘૂસી ગયો છે. બીજી બાજુ પરિવાર પણ તમને બતાવવા માંગીશ કે પાણી ઘરોમાં હોવાના કારણે પરિવાર પણ ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે અને પરિવાર સમગ્ર એક જગ્યાએ એકઠો થઈને ક્યાંક ચિંતિત જોવા મળ્યો છે. બીજી બાજુ સાંતલપુર તાલુકામાં મામલતદાર સહિત સ્થાનિક પોલીસ અને એસટીઆરની ટીમ તો મોકલવામાં આવી છે, પરંતુ ઘણા એવા હજુ ગામો છે જ્યાં ક્યાંક તંત્ર હજુ પહોંચી શક્યું નથી. મહત્વની વાત છે કે સાંતલપુરનું રણપુરા ગામ છે, ત્યાં છે હાઈવે નજીકના જેટલા પણ મકાનો છે તમામ મકાનોમાં ક્યાંક ગળાડૂબ પાણી ભરાઈ ગયો છે. ઘર વકરી સહિત ઘરનો તમામ સામાન જે પાણીમાં પલળી ગયો છે અને ક્યાંક કેટલોક સામાન તો ક્યાંક તણાઈ ગયો છે, કારણ કે પાણીનો પ્રવાહ અત્યારની સ્થિતિએ વધુ જોવા મળ્યો છે. મહત્વની વાત છે કે હજી પણ આ વિસ્તારમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. વરસાદ ક્યાંક બંધ થવાનું નામ નથી રહ્યું. એટલે કે આ વિસ્તારમાં એક બાજુ ઉપરવાસનો પણ જો હજુ પાણી આવ્યું નથી, પરંતુ હજુ આ વિસ્તારમાં જો ઉપરવાસનો પાણી આવે તો આ વિસ્તારની વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. એટલે કે આ વિસ્તારમાં ક્યાંક પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, કારણ કે અત્યારે માત્ર 13 ઇંચથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જો ઉપરવાસથી પાણી આવે તો સાંતલપુર તાલુકાને હાલ બેહાલ થઈ શકે છે. અત્યારની સ્થિતિએ સાંતલપુરનું રણપુરા ગામ, બકુતરા, બરારા, મઢુતરા, પર અને વહુવા આ ગામો અત્યારે ખાસ પ્રભાવિત જોવા મળી રહ્યા છે, જ્યાં ગામના તલાવો પણ ઓવરફ્લો થઈ ગયા છે, ગામના ચેકડેમો પણ પાણીના પ્રવાહના કારણે તૂટી ગયા છે. અત્યારના જે દ્રશ્યો છે હતા તે રણપુરા ગામના હતા, જ્યાં રણપુરા ગામમાં ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકો ક્યાંક હાલની સ્થિતિએ છત પર પોતાનો સહારો લઈ રહ્યા છે. પાટણથી સમાચાર. સાંતલપુરમાં સાંબેલાધાર આફત, રણમલપુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામના મકાનોમાં ગળાડૂબ પાણી છે, ઘર વખરી ઘાસચારો બધું જ તણાઈ ગયું છે. લોકો ગામની છત પર સહારો લેવા મજબૂર છે. હજુ સુધી રણમલપુર ગામે નથી પહોંચ્યું તંત્ર. પરિસ્થિતિ આપ જુઓ, ગાડીના ટાયર જેટલા છે તેટલા પણ દબાયેલા જોવા મળી રહ્યા છે. દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ભારે ટ્રકને જવામાં પણ હાલાકી થઈ રહી છે. રસ્તાઓ તૂટી ગયા છે અનેક વિસ્તારની અંદર, જેથી વાહનો અવર જવર નથી કરી શકતા. રણમલપુરના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ સુધી તંત્ર નથી પહોંચ્યું. પાટણના આ દ્રશ્યો કે જ્યાં આગળ હાઈવેની પરિસ્થિતિ આપ જુઓ કે હતા ન હતા થઈ ગયા છે. ગાડીઓ ડૂબી જાય, સ્ટીયરિંગ વ્હીલ સુધી પાણી ભરાઈ ગયા છે. તેટલો પાણીનો ભરાવો જે છે તે જોવા મળી રહ્યો છે. જેસીબી જેવા જેસીબીને પણ જવામાં તકલીફ થઈ રહી છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે મોટા ભાગના વિસ્તારો એવા છે કે જે જળ થઈ ગયા છે. સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દ્રશ્યો બતાવવા માંગીશ. જે દ્રશ્યો દેખાય છે તે રણવણપુરા ગામમાં છે. રણવણપુરા ગામમાં વરસાદી પાણી ઘરોમાં ગળાડૂબ ભરાઈ જવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જે રીતે દ્રશ્યો બતાવવા માંગીશ કે ગામના યુવાનો છે તે એકબીજાના ઘરે જઈને જે ઘરે લોકો ફસાઈ ગયા છે તેમને ક્યાંક બહાર કાઢીને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણી છે તે
ગળાડૂબ હોવાના કારણે સ્થાનિક યુવાનોને પણ ભારે હાલાકી પડી રહી છે. મહત્વની વાત છે કે તંત્ર દ્વારા સાતરપુર તાલુકામાં ખડે પગે છે, પરંતુ હજુ એવા કેટલા ગામો છે જ્યાં તંત્ર પહોંચી શક્યું નથી. અને બીજી બાજુ અવિરત વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસનું જે પાણી છે તે પણ સાતરપુર તાલુકામાં આવી રહ્યો છે. એટલે ચોક્કસ કહીશ કે સાતરપુર તાલુકામાં હાલ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને સાતરપુરના અનેક ગામો છે જ્યાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. બીજી બાજુ આ વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો પણ ખોરવાયો છે અને બીજી બાજુ મોબાઈલના નેટવર્કો પણ ઠપ થઈ જવાના કારણે લોકો ક્યાંક એકબીજાનો ટેલિફોનિક સંપર્ક પણ કરી શકતા નથી. એટલે કે સાતરપુરના હાલના જે દ્રશ્યો દેખાય છે તે રણવલપુરા ગામના છે. રણવલપુરા ગામના જે હાઈવે પરના જે મકાનો છે 50 થી 60 જેટલા, તે તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયો છે. ઘરવકી સહિત ઘરનો સરસામાન પણ પાણીમાં ડૂબી ગયો છે. લોકોને મોટી નુકસાની પણ ભોગવવી પડી છે. બીજી બાજુ ખેતરોમાં પણ ક્યાંક જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. એટલે ચોક્કસ કહીએ કે સાતરપુરમાં ભારે વરસાદના કારણે નીચાણા જે વિસ્તારના ગામો છે ત્યાં પૂરની સ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ.